ભાવનગરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું। ભાવનગર શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું। ભાવનગર શહેર ભાજપ સંગઠનના અધ્યક્ષ અભયસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, જેમાં પ્રદેશ ભાજપ CSLના કન્વીનર નરેશભાઈ કેલાએ નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2025-26 વિશે માર્ગદર્શન આપ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર, સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ। ઓકે, પહેલાં તમારું નામ? મારું નામ ધર્મેન્દ્ર મહેતા, નાગરિક બેંકનો ડાયરેક્ટર। આજે ભાવનગર ભારતીય જનતા પાર્ટી મહાનગર તરફથી પ્રબુદ્ધ નાગરિક સંમેલન રાખ્યું છે। આ સંમેલનમાં ભાવનગરના વેપારી તેમજ ભાવનગરના ઉદ્યોગપતિ માટે બજેટમાં જે નિર્મલા સીતારામજી આપ્યું છે એના વિશે અમારા પ્રદેશના કન્વીનર નરેશભાઈ કેલા, જે CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તે આજે ભાવનગરની પ્રબુદ્ધ લોકોને ભાવનગરના વિકાસથી માંડીને કેન્દ્ર સરકારમાં જે બજેટ આપ્યું છે તેના વિશે સમજણ આપવા આવ્યા છે। આજે ભાવનગરની તમામ આગેવાનો મિની ઓડિટોરિયમમાં ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપીને લોકો હાજર રહ્યા છે। અસ્તુ, ભારત માતા કી જય।